જય શ્રી કૃષ્ણ. સરગવાનો હેલ્ધી સૂપ સિરીઝ ઓલરેડી આપણે પૂરી કરી દીધી છે. 6 દિવસની 6 રેસીપી મેં શેર કરી છે. આજનો સૂપ છે એ કોમ્પ્લિમેન્ટરીમાં તમને ચોક્કસથી ગમશે. અહીંયા સરગવા સાથે લીધો છે કેપ્સિકમના 2 આવા નાના ટુકડા, કોબી લીધી છે. કોબીનો નીચેનો જે ડાળખાનો ભાગ હોય આમાં તમે લઈ શકો. આપણે વેજીટેબલ સ્ટોક જ તૈયાર કરીશું. અડધી ડુંગળી લીધી છે, 2 નાના ટુકડા બીટના, 2 નાના મરચાંના ટુકડા, લસણની પેસ્ટ, આદું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને થોડી કોથમીરની દાંડલી સાથે સમારેલી એડ કરી દઈશું અને વિસલવા ગાળી બાફી લઈશું. બફાઈ ગયા પછી એને બ્લેન્ડ કરી લેવાનું છે અને ગાળી લેવાનું છે. આજનો આ સૂપ છે એ આપણે ચાઇનીઝ ટેસ્ટ આપ્યો છે. બાળકોને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે. બસ શરત એટલી કે મમ્મીએ કહેવાનું નથી કે હમણાં સરગવો એડ કર્યો છે. જેને સરગવો ના ભાવતો એની સાથે બિલકુલ શેર કરવાનું નહીં. કીધા વગર જ બનાવીને પીવડાવો, ચોક્કસથી ભાવશે. ગાળી લીધું છે ને આપણને આ વેજીટેબલ સ્ટોક એટલે કે એક જાતનું સૂપ જ તૈયાર થઈ ગયું છે. આમ જ તમે એનો ઉપયોગ કરી શકો, પણ આજે આપણે એને થોડું વધારે સ્વાદિષ્ટ બનાવીએ છીએ. તો એના માટે 1 ચમચી કોર્નફ્લોર લીધો છે. પાણી નાખી સ્લરી બનાવી લઈશું અને એડ કરી દઈશું. થોડી થિકનેસ આપવા માટે કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે. સાથે 1 ચમચી સોયા સોસ અને 1 ચમચી વિનેગર એડ કરી દઈશું અને ઉકાળી લેવાનું છે જ્યાં સુધી થોડું થીક ના થાય ત્યાં સુધી. હવે જ્યાં સુધી એ ઉકળે છે ત્યાં સુધી અહીંયા એક પેનમાં લઈશું થોડુંક તેલ, 1 ચમચી જેટલું, અને એમાં બારીક સમારેલા લીલા મરચું, જોઈ શકો છો તમે, તીખાસ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો. આદું, લસણ છે, કેપ્સિકમ છે, ડુંગળી અને કોબી બધું જ એકદમ ઝીણું સમારી લેવાનું છે અને સાતળી લઈશું. સૌથી પહેલાં ડુંગળી મરચાંને સાતળી લઈશું. લસણ, આદું બધું જ એડ કરી દેવાનું છે. થોડી સેકન્ડ સોતે થાય પછી એમાં કોબી એડ કરી અને સોતળી લઈશું. મસાલામાં ખાલી થોડુંક મરી પાવડર અને શાકભાજી સોતે થાય એટલું મીઠું, કારણ કે આપણે સૂપમાં ઓલરેડી મીઠું એડ કરી દીધું છે. બસ થોડી સેકન્ડ જ સોતે કરવાનું છે, થોડું ક્રિસ્પી રાખવાના છે અને શાકને સાઈડ પર રાખીશું. પહેલેથી સૂપમાં આપણે વેજીટેબલ્સ નહીં એડ કરી દઈએ. આમ કરવાથી વેજીટેબલ છે એકદમ પોચા થઈ જાય છે અને સૂપ પીતી વખતે મજા નથી આવતી. હવે તમે જોઈ શકો છો કે સૂપ સરસ ઉકળી ગયું છે અને થોડું થીક પણ થઈ ગયું છે. હજી થોડું ઠંડુ થશે તો વધારે થીક થશે. સર્વ કરતી વખતે બાઉલમાં વેજીટેબલ્સ, કોથમીર અને સર્વ કરશો તો વેજીટેબલ ક્રન્ચી રહેશે અને સૂપનો ટેસ્ટ સરસ આવશે. તો કેવી લાગી આજની આ રેસીપી કોમેન્ટ સેક્શનમાં જણાવશો. અને ફરી એક નવી સિરીઝ શરૂ કરી રહી છું, તો જોતા રહેજો હેન્ડ ટુ હાર્ટને.